હવે પાટણ જિલ્લાની જ્યાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી સરસ્વતી તાલુકામાં રાત્રે 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો। પાટણ શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા। પાટણના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વોર્ડ નંબર 11 માં પદ્મનાભ મંદિરે જતા માર્ગ ઉપર પાણી ભરાયા। ગ્રામ્ય વિસ્તારને જોડતો રસ્તો પણ પાણી થઈ ગયો। શહેરથી નોરતા રામનગર ઓબાપુરા ગામને જોડતા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા। પાટણ શહેરથી બોરસણ રણુજ સહિતના ગામોને જોડતા રસ્તા પણ પાણીમાં ડૂબી ગયા। પાટણના ચાણસ્મા સમી રાધનપુરમાં પણ વરસાદ ખાબક્યો। પાટણ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદની વાર જોતા હતા, પરંતુ ગઈકાલ મોડી રાતે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે। આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આ દ્રશ્યો છે પાટણ શહેર વિસ્તારના છે, વોર્ડ નંબર 11ના છે અને આ માર્ગના છે। માર્ગ ઉપર જોઈ રહ્યા છો ઢીચણસમાં પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એટલે કહી શકાય કે આ રસ્તાની જો વાત કરવામાં આવે કે પદમનાથથી આગળ 5 થી 6 ગામને જોડતો આ માર્ગ છે અને માર્ગ ઉપર હાલ ઢીચણસમાં પાણી ભરાય છે। એટલે કહી શકાય કે અહીંથી પસાર થતા તમામ લોકોને અહીંયા હાલાકી ભોગવવાનો વારો હાલ તો આવી રહ્યો છે। એટલે કહી શકાય કે જે રીતના ગઈકાલ રાતે પાટણ શહેરના અંદર છેલ્લા 4 કલાકના અંદર વીજળી કડાકા ભડાકા સાથે 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। સાથે કહી શકાય અન્ય તાલુકાના અંદર પણ ધોધમાર વરસાદ હતો। એટલે કહી શકાય સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી તેમજ સરસ્વતી સહિતના તાલુકાના અંદર મોડી રાતે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે। એટલે કહી શકાય કે નોંધપાત્ર વરસાદની જો વાત કરવામાં આવે તો પાટણ શહેરના અંદર 5 ઇંચ જેટલો વરસાદ તેમજ સરસ્વતી તાલુકાના અંદર 5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે। પરંતુ કહી શકાય કે વોર્ડ નંબર 11 છે ને જે 11ના પહેલા જ ચોમાસાના અંદર આ વિસ્તારના અંદર જે પાણી ભરાયું છે, સાથે કહી શકાય કે સામે મોટું ભગવાન પદ્મનાથનું મંદિર આવેલું છે, તે જવાનો માર્ગ પણ હાલ તો બંધ થયો છે। સાથે કહી શકાય કે આ રસ્તાની જો વાત કરવામાં આવે, રસ્તો છે રણુજ છે, નાયતા છે તેમજ 4 ગામને આ જોડતો માર્ગ છે, પરંતુ હાલ વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। કહી શકાય કે જે રીતના પ્રી મોન્સૂનની કામગીરી છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે આ માર્ગ ઉપર છે દર ચોમાસાના અંદર પાણી ભરાય છે, પરંતુ આ પાણીનો નિકાલ માટે નગરપાલિકા દ્વારા આ દિન સુધી કોઈ વ્યવસ્થા ના કરવાના કારણે અહીંથી રહેતા લોકો તેમજ અહીંથી પસાર થતા લોકોને હાલ તો હાલાકી ભોગવવાનો વારો આવે છે। એટલે જે રીતના વાત કરવામાં આવે કે ગઈકાલ રાતે મોડી રાતથી જે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને વરસાદ શરૂ થતાની સાથે પાટણ શહેરના અંદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। હાલ તો વહેલી સવારના દ્રશ્યો જોઈ રહ્યા છો, પાટણ શહેરના દ્રશ્યો છે, વોર્ડ નંબર 11ના દ્રશ્યો છે અને હાલ તો ઢીચણસમાં પાણી ભરાવાના કારણે એના લોકો અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઇજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। તો પાટણમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતા પાણી ભરાઈ ગયા। પાટણના મીરા દરવાજેથી પદ્મનાભ સુધીના રસ્તા ઉપર પાણી ભરાયા। 15 થી વધુ સોસાયટી અને મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે। રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઈ। સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ હાલાકી થઈ। મુસાફરોને લઈને જતી રિક્ષા પાણીમાં ફસાઈ ગઈ। પહેલા જ વરસાદમાં પાટણ નગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડતા જે વિડીયો છે સામે આવ્યા છે। આપ જોઈ રહ્યા છો પાટણનું પ્રથમ રેલવે ગરનાળું છે અને પહેલા જ વરસાદના અંદર જે પાણી ભરાઈ ગયું છે। આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ દ્રશ્યોના અંદર જોઈ રહ્યા છો જે બાઇક ચાલક છે પોતાના જીવના જોખમે આ ગરનાળાના અંદરથી પસાર થઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો તેનું પૂરેપૂરું બાઇક છે તે પાણીના અંદર ગરકાવ છે, તેમ છતાં પણ આ પાણીના અંદરથી પસાર થઈ રહ્યો છે। કોઈ મોટી જાનહાનિ થશે તો કોણ જવાબદાર રહેશે, એક તો પહેલો અનેક સવાલ ઊભો થઈ રહ્યો છે। સાથે કહી શકાય કે મોડી રાતે જે 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ને વરસાદ વરસતાની સાથે પાટણના જે નીચાણવાળા વિસ્તારો છે તે તમામ જગ્યાએ પાણી ભરાય છે। વરસાદ બંધ થયાના 4 થી 5 કલાક હોવા છતાં પણ હજી સુધી પાણી નીકળ્યું નથી અને કહી શકાય કે નગરપાલિકાની કોઈ જવાબદાર અધિકારી કેમ કે કોઈ વ્યક્તિ અહીંયા હાજર નથી અને પાણી નિકાલ કરવા માટેનો કોઈ પણ જાતનો રસ્તો નીકાળવામાં આવ્યો નથી। આપણે કાકાને પૂછવાનો પ્રયત્ન કરીશું કે કાકા કેવું પાણી ભરાય છે આ ગરનાળામાં? જબર પાણી ભરાવાનું, ખૂબ પાણી ભરાવાનું કેડે હમું। હા, દર ચોમાસામાં બહુ તકલીફ પડે હા, ખૂબ આ તો ઠેઠ હાઈવે હોય। અમે ધાણોદથી આ ગંજમાં એટલું છે જ ને, એટલું પાણી છે। આપણે હું દ્રશ્ય પણ બતાવીશ કે આપ જો ટ્રેક્ટર જે રીતના
જઈ રહ્યું છે ટ્રેક્ટરના દ્રશ્ય બતાવવા માંગીશ, કેમ કે ટ્રેક્ટર છે તે મોટું વાહન હોવાથી પાણીના અંદરથી પસાર થઈ જતું હોય છે, પરંતુ નાના વાહનોને છે તે પસાર થવા માટે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે ટ્રેક્ટરના ટાયર છે તે પૂરેપૂરા પાણીના અંદર હાલ તો જઈ રહ્યા છે। એટલે કહી શકાય કે પહેલા જ વરસાદના અંદર નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તે સ્પષ્ટપણે દેખાય છે, કોઈ જ રીતની થઈ ના હોય। પરંતુ બીજી બાજુ કહી શકાય કે નગરપાલિકાના કોઈ કર્મચારી અધિકારી તે પણ કોઈ અહીંયા હાજર નથી અને આ પાણી નીકળવાનો કોઈ પ્રયાસ ના કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે। સાથે આ પ્રથમ રેલવે ગરનાળું છે તે પાટણના 4 રસ્તા જોડતે સુધીનો આ માર્ગ છે, હાલ તો સંપૂર્ણપણે આ માર્ગ છે તે બંધ થઈ ચૂક્યો છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। સમસ્યા તો 20 વર્ષથી છે આ પાટણમાં, એટલી બધી આ નાળું તો મેં મારી જિંદગીમાં કોઈ દાડો કોરું જોયું નથી। એક નોર્મલ વરસાદ આવતો હોય, પ્લસ પાટણમાં રાતે એક દાડે નીકળવું હોય સાહેબ હોસ્પિટલ માટે, તો એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે તે ના પૂછો એવી વાત સાહેબ, એકદમ ખરાબ પરિસ્થિતિ છે। અહીં પદમનાથે કાલે ચીફ ઓફિસર જતા તો કરતા તો અહીંયા રોડ ઉપર હાઈવે ઉપર પાણી હાલતું હતું, રાતે ગટર ઉપર નીકળે ને ત્યાં એટલું બધું। અહીં 4 રસ્તા આવે ત્યાં એટલું પાણી, અહીં કોર્ટ આગળ જો સરકારી એસપી ઓફિસ છે ત્યાં એટલું પાણી, કોઈ રસ્તો જવા માટે છે નહીં સાહેબ, એકદમ ખરાબ હાલત છે। આ સમસ્યા છેલ્લા 35 વર્ષથી જોઈએ છે, 30 વર્ષથી તો ભાજપની બોડી છે અહીંયા, પણ આ સમસ્યાનો કોઈ નિકાલ લાવતા નથી। ખરેખર એ જ કોર્પોરેટરે અહીંયા એને ઢોકળી પાણી લઈને ડૂબી મળવું જોઈએ કે આ સમસ્યા પાટણની પ્રજાની છે અને પ્રજા રોજ હેરાન થાય છે। એક વરસાદ આવ્યો નથી, એક જ વરસાદ આવે, એક ઇંચ વરસાદમાં નાળા ભરી જાય છે, તો આનો નિકાલ ક્યાં? તો મોડી રાત્રે પાટણમાં અનરાધાર વરસાદ પડ્યો। વરસાદના કારણે પાણી થઈ ગયું પાટણ। મીરા દરવાજાથી પદ્મનાભ સુધીના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા। 15થી વધુ સોસાયટી અને મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના કારણે લોકોની મુસીબત ખૂબ વધી ગઈ। રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોના વાહનો અટવાઈ ગયા। સવારના સમયે શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ હાલાકી પડી। મુસાફરોને લઈને જતી રિક્ષા પાણીમાં ફસાઈ ગઈ। પાટણ શહેરના અંદર જે રીતના મોડી રાતે ધમાકેદાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ને ત્યારબાદ આ તારાજીના દ્રશ્યો કહી શકાય, તેમજ નગરપાલિકાના પોલ ખોલતા દ્રશ્યો હું બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ જોઈ રહ્યા છો આ વિસ્તારની વાત કરો, મીરા દરવાજાથી પદમનાથના જોડતો માર્ગ છે અને આ વોર્ડ નંબર 7 તેમજ 11ને જોડતો માર્ગ છે। પહેલા જ ચોમાસાના અંદર આપ જોઈ શકો છો કે જે વરસાદ પડતાની સાથે ભૂવા પડવાનું પણ શરૂ થઈ ગયું છે અને રિક્ષા ચાલક છે તે પેસેન્જર ભરીને જતો હતો તે સમયે રિક્ષા છે તે ખાડાના અંદર પટકાઈ છે અને ફસાઈ ગઈ છે। આપણે એમને જ પૂછવાનો પ્રયત્ન કરીશું, ભાઈ ક્યાં જતા હતા અને હાલ શું પરિસ્થિતિ થઈ? મીરા દરવાજે હતા ના, શું થયું છે રિક્ષામાં? ગટરમાં બેસી ગઈ, ગટરમાં બેસી ગઈ, દેખાઈ જ નતું? ના દેખાડી નહીં પાણી, વધારે ખાડો શું થાય? વધારે ખાડો તો ભાઈ જાય, વાગી જાય, હાલ રિક્ષા અંદર ફસાઈ ગઈ છે। રિક્ષા ફસાઈ ગઈ। આપ જોઈ રહ્યા, હું દ્રશ્ય પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે રિક્ષાના અંદર સુધી હવે તો પાણી જતું રહ્યું છે। એટલે કહી શકાય કે અહીંયા ભૂવો પડ્યો હતો અને રિક્ષા ચાલકને આ પાણીના અંદર ભૂવો ના દેખાતા અને સાથે પેસેન્જર સાથે ભરેલી રિક્ષા હતી અને રિક્ષા છે તે ખાડાના અંદર પટકાઈને હાલ તો નીકળી છે। આપ જોઈ રહ્યા છો તે પહેલા જ વરસાદના અંદર નગરપાલિકાની છે તે પોલ ખુલતાના દ્રશ્યો સામે આવે છે। જોઈ શકો છો કે મીરા દરવાજા સુધીનો આ માર્ગ છે, અહીંથી 15થી વધુ સોસાયટીઓ આવેલી છે અને આ સોસાયટીઓ પરના દ્રશ્યો છે તે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપણે આગળ પણ જવું હોય તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવી પડે, કેમ કે કઈ જગ્યાએ ભૂવા પડ્યા હોય, કઈ જગ્યાએ ખાડા હોય તે પણ દેખાય એવું હાલ તો દેખાતું નથી। પરંતુ કહી શકાય કે હાલ છે તે પાટણ જિલ્લાના અંદર જે પાટણ શહેરના અંદર 5 ઇંચ જેટલા વરસાદ પડતાની સાથે જે નીચાણવાળા વિસ્તારના અંદર જે છે પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે હાલ તો જે લોકો છે તેથી પસાર થતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।